રોવા શું કામ મને? તો હું અંદરનો મહેલ બહાર કાઢું છું ને તો મને રાઘવની સભી અંદર ઉતરી ગઈ. એમ દર્શન એનું નામ છે બાપ. હું મારા અનુભવની વાત કરું. અમે 82ના વાવાઝોડામાં નીકળેલા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા અને બધા દ્વારકા ગયા. દ્વારકા પોરબંદર વિસ્તારમાં સહાય ગયા. દ્વારકાનું દર્શન કરવા ગયા. ગજાનંદભાઈ મારો અનુભવ છે કે બધાને એમ થયું કે હાલો દ્વારકાધીશના દર્શન કરીએ. એથી થતું હતું તો બધા દર્શન કરવા ગયા. અને જેવા દ્વારકાધીશના મંદિરમાં ગયા તો ભયંકર ગીર બહુ માણસો. એમાં એક ફોરેનર માય ભૂરી ફોરેનની સ્ત્રી એના એકદમ ટૂંકા ટૂંકા પહેરેલા એ એને આવું એટલે હું બીજાનું નથી કહેતો, મારી વાત કરું. મને વિચાર આવ્યો કે ભૂરી હું ને આપણે તો બરોબર આપણે દ્વારકાધીશ મારી પણ આ ભૂરી હું ને મને એવો વિચાર આવ્યો. પણ જેવો દ્વારકાધીશનું મંદિર દરવાજો ખુલ્યો બધા પગેલા હતા અને મારા જેવા તમે સંસ્કારો ગણો, જેવા લક્ષણો ગણો, હું આમ દ્વારકાધીશને જોવાનું બદલે ભૂરી જોવાનું. આ હું આનો છે એ કહું ભૂરીને જોયું એટલે શું કામ જોયું એ પણ તમને કહું. કોઈ સ્ત્રી છે એટલે નહીં, પણ મને એમ થયું કે દ્વારકાધીશનું મંદિર ખોલે છે ને આ શું કરે છે? આ ભૂરીને શું કરવાની છે? પણ જેવું દ્વારકાધીશનું મંદિર ખોલ્યું એટલે આમ હાથ જોડેલા ભૂરી અને બે હાથમાંથી બસ એક થાય બીજું કઈ નહીં. કંઈક મને એમ હૃદયમાં થયું હું કથા વાંચો તો આટલો રોઈ નથી શકતો યાર. મારા કરતા આ શ્રેષ્ઠ છે. અને અંદર ભાવ કેટલો મારા હરીને જોયા ત્યાં એને હાથમાંથી આંસુડા થયા. મને એને પગે લાગવાનું મન થયું કે મારા કરતા આ મહાન છે. આની અંદર કૃષ્ણ પ્રત્યેનો કેટલો અગાધ પ્રેમ છે. એવો પ્રેમ એને દ્વારકાધીશને જોયા. जब अपने इष्ट को याद करते हैं हम हमारे सदगुरु की याद, हमारे इष्ट की याद हमें रुलाने देगी तब तक समझ लेना भीतर से जब उनके नजदीक जाएंगे, जब उनके बिल्कुल समीप जाएंगे, उनका जवाब अपने आप को आंसू अपने आप बहने लगते हैं. वही प्रेम की निशानी है, वो भक्ति का अंग है. पिघलने लगता है अपने आप का आम. हमारा जो अहंकार है वो पिघलने लगता है. हम इतने इतने समाज के बीच नाश कैसे सकते हैं? जब हमारा अहम टूट जाए तब में हम नाचते हैं तब जब अपने आप को भूल जाते हैं. हमारा ईगो छूट जाता है तब हम नाचने लगते हैं. जहां तक हम समान अवस्था में है हम नाच नहीं सकते. मैं तो वही मैं लेडी हूँ, मैं जेंट्स हूँ, मैं उनकी भाई. ये समान अवस्था है. जब प्रेम दशा प्रकट हो जाती है ना तो हम अपने आप को भूल जाते हैं. और वही अवस्था ही समाधि है, वही अवस्था ही भजन है, वही अवस्था ही साधना है. प्रेम वही भगवान शिव के मंत्र का जप करना है पूरे भाव के साथ, श्रद्धा के साथ. और गिनती तो धीरे करना है, वरना गिनती की कोई जरूरत नहीं. बिना गिनती करके हम क्या बताएंगे, किसको बताएंगे? गिनती में से नहीं एक ईगो अभिमान उत्पन्न होगा कि हमने इतना जाप किया, हमने इतना संकल्प किया. अनुष्ठान है तो वहां पर गिनती जरूरी है. अनुष्ठान होता है जो संकल्पबद्ध होता है
नुकसान कर दे 10,000 मंत्रों क्या हो गया 35,000 सवा लाख लेकिन स्मरण में गिनती की कोई आवश्यकता नहीं। स्मरण तो ऐसा होना चाहिए कि हम भीतर से पिघल के लगे अपने आप को भूल जाए। शिव नाम का जप करना चाहिए पूरे भाव से और આપણે કઈ જપ તો બહુ કરીએ પણ વાણીની પવિત્રતા જળવાવી જોઈએ વાણીથી પવિત્ર વાતો કરવી વાણીથી કોઈને દુઃખ ન લાગે એવું વર્તન કરવું બાપ હિંસાના પ્રકારો ઘણા છે હિંસા એટલે કોઈને મારી નાખવું કોઈને કાપી નાખવું એમ નહીં તમે વાણી દ્વારા કોઈને દુઃખ આપો ને એ પણ એક હિંસાનો પ્રકાર છે તમે વાણીથી કોઈને દુઃખ આપો એવું 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 વેણ કાઢો પૂજાનું હૃદય તૂટી જાય દુઃખ લાગી જાય એ હિંસાનો એક પ્રકાર છે અમુકની વાણી તમે જુઓ એમાં આધ્યાત્મિક જરૂર જ ન પડે અમુકની વાણી જેવી હોય ને જીભાન જેવી ઘણાની જીભાન છે ને સોયનું કામ કરતી હોય સોય એટલે બે ટુકડાને સારી અને ઘણાની જીભાન કાતરનું કામ કરતી હોય ભેગું હોય તો ન ખબર આપણે ત્યાં બનેલો પ્રસંગ છે કે આપણું ગામ છોકરાને જોવા મહેમાન આવે છોકરાનો સંબંધ એટલે મહેમાન આવે ગામડામાં તો કેવી પોઝિશન હોય એકબીજા બહુ બધાના ઘરની નજીક રહેતા હોય ગામડામાં એક શેરીમાં બધા રહેતા હોય બીજા વસ્તી હોય ને ગામની બધી પતરંગી વસ્તી હોય પણ આડોશ પાડોશમાં મહેમાન આવે એટલે તરત પોગી જાય મહેમાન આવે તો તરત ગગારામભાઈને ખબર છે ગામડા વગર બોલે વગર નિમંત્રણ એ મહેમાનની હારો આમ હારા એની આમાં ભળી જાય પણ ચા પીવાનું ગોઠવી છે એમાં ઘર ઘણી ઘેરે જેન્ટ્સ પુરુષ ઘેરે નહોતો અને મહેમાન આવે છોકરાની માં છે ને એને ખબર મહેમાન આવે છે છોકરાને જોવા એટલે માને તો કેટલો હરખ હોય પણ મારા દીકરાને જોવા મારા દીકરાને તરત ગાડી સા નાખ્યા ગોળ ટેકા મૂક્યા મહેમાનને બેસાડ્યા અને એ થોડામાં શા બનાવવા ગયા ત્યાં તો પેલી પાડોશમાંથી બેન આવી ગઈ નહીં ઓસરીમાં નહીં ઘરમાં ઉમરા બેઠી ઉમરા નો અંદર જાય નો બહાર અને પછી મહેમાન સાંભળે એમ ઘર ઘણી બેનને પૂછ્યું મહેમાન આવ્યા લાગે છે તો ઓલી છોકરાની માં હતી ને એ હળવું છે મહેમાન હોય એટલે હળવું બોલવું પડે ને એમાં દીકરાને જોવા હતા હા મહેમાન કેમ શું કામ મહેમાન આવ્યા બોલો એ રિપોર્ટ થઈ ગયા શું કામ મહેમાન આવ્યા ત્યાં વડે આરોપમાં બેન હું કે ચા કરતા કરતા આપણો નામ પપ્પુ નથી પપ્પુને જોવા હે પપ્પુ જોવા આપણો બધો પપ્પુડો ભાઈ આવે એ હવે મહેમાન સાહેબ થાય ત્યાં સુધી બેસે ખરા બેન સા લઈને આવ્યા ત્યાં મહેમાન બસ સ્ટેન્ડે પહોંચી ગયા બોલો જેની ભાષા બી છે વાણીની પવિત્રતા જરૂર છે નામ જપ સાથે જીભને વળાવતી નથી નામ જપ કરો ને તો નામનું ફળશ્રુતિ આ કલયુગમાં બહુ છે દુઃખ જરા દુઃખ મૃત્યુ દુઃખ પુના પુના જન્મ દુઃખ જરા દુઃખ મૃત્યુ દુઃખ પુના પુના આ જન્મ મૃત્યુ ગર્ભ આ બધા દુઃખ છે દુઃખમાંથી જો છૂટવું હોય તો શિવ નામનો સ્મરણ કરો જરા જરા નામ વૃદ્ધાવસ્થાથી તો બધાને બહુ બીક લાગે છે ને ઘટપણ કોઈને ગમતું નથી ઘટપણ કોને ગમે અને એટલે તો આપણે બધા ફાઇટ આપી છે ઘટપણની સામે ફાઇટ કરવી છે ને વાળ ધોળા થાય તો કલર નાખી કાળા કરી નાખી દાંત પડી જાય તો ચોખ્ખા નાખી આ બધી ફાઇટ અરે કરસલી નો દેખાવે એવું નહીં ગયું કરસલી ખેંચાવી કોઈને ગળતું દેખાવું જ નથી બોલો વ્રત દેખાવું જ નથી
પણ વૃદ્ધત્વ એ કમ્પલસરી છે, ફરજિયાત આવે છે. બેનો મહિલા મંડળમાં ગાતા હોય ગઢપણ કોઈને મોકલ્યા એવું ગાય ને, ઢોલ ગાય, પણ ગઢપણ ફરજિયાત આવે. ગઢપણ ઘોડે ચડીને આખોનું તેજ થતું રહે. શરીર ભૂજવા લાગે, મોઢામાંથી દાંત પડી જાય. અંગમ કલિતમ કલિતમ જાતમ કુંદમ દશના વહીનમ જગતગુરુ લખે ને, શરીર જર્જરિત થઈ જાય. જે દેહને આપણે અડધો અડધો કલાક અરીસા કરતા હોઈએ બાપ, પણ ઘીનું એ દેહ એવો થઈ જાય અરીસાને થોડી નાખ્યું. આપણને અરીસો જોવો ગમે નહીં એવા ગળકા થઈ જાય. બોલો, એ એક કલ્પના ધ્રુજાવી દે, બાકી બધાને ગમે છે. તૈયાર થવામાં કલાક કલાક લેતા હોય, પણ જયારે વૃદ્ધત્વ આવે ને બાપ, ત્યારે આ શરીર છે ને પછી ટીવીમાં ચા નથી એને સાલિયા લઈ કોઈ ધ્રુજે, કોઈ જરી જાય. અંગમ ગલિતમ બલિતમ જાતમ દુંદમ દશના વહીનમ, શરીર જર્જરિત થવા માટે ફરજિયાત છે. અને વૃદ્ધત્વની પીડા તો વૃદ્ધ થયા હોય એને ખબર, શરીર કયું કરે કઈ થાય નહીં. પણ જો હરિનામ જપ નહીં, આદત હશે, વ્યસન હશે તો વાંધો નહીં આવે. પછી એને પીડાદાયક વૃદ્ધત્વ નહીં રહે, પણ આદત હોવી જોઈએ. વ્યસન આપણે કેમ આજે વ્યસનો તો ઘણા છે, પાન, માવા, બીડી, તમાકુ, શરાબ, એમ એ બધા વ્યસનો કરતા હરિનામ જપ ને વ્યસન હશે ને તો જીવનમાં કાર્ય દુઃખ નહીં આવે. વૃદ્ધત્વથી તો આખું જગત પીએ, કોઈને ભરવા થવું થોડું ગમે. ભગવાન શિવના નામને જપ શ્રદ્ધાપૂર્વક કરવો. રોજ કરવાથી વ્યસન થઈ જાય, ટેવ પડી જાય, આદત પડી જાય. અને આ જીવને ટેવ બહુ પડે. પુનિત મહારાજને લખતા સંત પુનિત અમદાવાદ, પેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. પેલા માણસ ટેવ પાડે, પેલા છે ને થોડી થોડી બીડી ખાવા ગામડા. અરે થોડી બીડી નહીં, કોકની પીધેલી પડી હોય ને એને બોલતા બોલતા શરૂઆત ક્યાંથી હોય? કોકની એથી બીડી પીએ એને બોલતા, પછી વડીલો ન ભાળી જાય, પછી એકલા એકલા, પછી જાહેર. પેલા માણસ આદતને પાડે, પછી આદત માણસને પાડે. પણ આદત હરે નામ નહીં પાડવું જોઈએ. મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું હતું, ગામડા ગામનો દ્રષ્ટાંત. એક દેરાની જેઠાણી, પેલા તો વાર્તાઓ એવી જ હતી ને દેરાની જેઠાણી. હું લેડીઝ માટે કઈ કહું છું એવું નહીં, પેલા એવી દ્રષ્ટાંતો હતા. અને બેને કેવી આદત, ગમે ત્યાં જાય ચોરી કરવાની આદત. કઈ ને કઈ હજી તમે જુઓ ને મોટા મોલમાં નથી પૈસાદાર મહિલાઓ પકડાતી ભાઈ,
ચોરી કરવાનો એક માનસિક રોગ છે. ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ. સારા ઘરની સ્ત્રીઓ મોલમાંથી ચોરી કરે, એક રોગ છે. એ અને આ દેરાણી જેઠાણી જ્યાં જાય ને ચોરી કરે એ તો ઠીક છે, પણ આપણામાં ગુજરાત સાઈડ ને આપણા કચ્છમાં પહેલા એક એવા હતો, જાન લઈ જાય ને, જાન જ્યાં ઉતારવા જોઈએ ને ઉતારેથી કંઈક વસ્તુ ચોરતા આવતા, એવી પ્રથા રિવાજ હતા. અરે એ ત્યાં યાર